પૂર્વ પ્રસંગમાં આપણે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમપૂરિત બે નામનું અવગાહન કરતા હતા. એમાં આપણે પાંચમી ટીકા શ્રી લેખકાર વલ્લભજીની જોઈ હતી. એમાં એક બે લીટી સુધારવાની છે, થોડી આપણે જોઈ લઈએ. વલ્લભજી આજ્ઞા કરે છે કે ગુણાતીતો હરિદાસ વર્યો ભગવદ લીલા સાધકો ગોવર્ધનો ભગવતો રસાનુભાવિકા ગાવ તાસામ વર્ધન. એટલે ગોવર્ધન પર્વત ગુણાતીત છે, ત્રણેય ગુણોથી પર છે. હરિદાસ વર્ય હરિના સેવકોમાં એ સર્વોત્તમ છે અને ભગવાનની વિવિધ લીલાઓનું સાધન બને છે. અને ભગવાનના રસનો અનુભવ કરાવનારી જે ગાયો છે એ ગાયોની વૃદ્ધિ કરે છે, ગાયોનું પાલન કરે છે, ગાયોનું પોષણ કરે છે. એને કોમળ કોમળ ઘાસ દ્વારા ગાયોનું પોષણ કરે છે. પછી યદ્વા કરીને બીજો અર્થ કરે છે કે ભગવાન તદ ઉચ્ચ શિખરારૂઢો મેઘ ગંભીરયા વાચા ગાહા સમાહવયતિ ઇતિ ગૌ યાની વાણી તસ્યા વર્ધન તથા ઉચ્ચ સ્થાને વાણી વૃદ્ધિ લોકસિદ્ધ તાદૃશે સ્થિતો ઉત્સાહ પરમાનંદો યસ્ય પૂર્વસ્વ લીલાધારત્વાत् પુષ્ટિસ્થાનત્વાत् તત્ર ઉત્સાહ ઉચિતેવ. આ બીજો અર્થ કર્યો શ્રી વલ્લભજીએ કે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનના ઊંચા શિખર ઉપર ચડીને જે મેઘ જેવી ગંભીર વાણીથી ગાયોને બોલાવે છે, એ પ્રકારે ગોવર્ધન પર્વત વાણીને પ્રતિધ્વનિ દ્વારા એને વધારે છે. એટલે વાણીનું વર્ધન કરે છે. એમ ગૌ એટલે વાણી, ગૌ એટલે ગાયો, ગાયોનું વર્ધન કરે છે અને વાણીનું પણ વર્ધન કરે છે પ્રતિધ્વનિ દ્વારા. એ પ્રકારે ઉચ્ચ સ્થાન પર પ્રતિધ્વનિ દ્વારા જે વાણીનું વધી જવું એ લોકમાંય પ્રસિદ્ધ છે. અને ભગવાન ગોવર્ધનના ઊંચા શિખર ઉપર રહીને ગાયોને બોલાવે છે ત્યારે ભગવાનની વાણીનો વિસ્તાર થાય છે. એનાથી ગોવર્ધનને અત્યંત ઉત્સાહ થાય છે અને અત્યંત પરમાનંદિત થાય છે. પછી જે લીટી છે ને એમે શાયદ ગોવર્ધન પરક લીધી હતી, પરંતુ મહાપ્રભુજી પરક છે, કેમ કે ગોવર્ધન કંઈ તીર્થાટન થોડો કરે, શાયદ મને એવું લાગ્યું. એટલે તીર્થ અનેન પૃથ્વી પર્યટનેન કુત્રાપી ન ઉત્સાહ ઇતિ સૂચિતમ. એટલે મહાપ્રભુજી છે એને પૃથ્વી પર્યટન કરે છે, પરંતુ જે ઉત્સાહ છે એ ગોવર્ધનમાં રહેવાનો છે. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. એટલે તીર્થાટન કરી રહ્યા છે આખી ભારત ભ્રમણમાં મહાપ્રભુજી, પરંતુ કુત્રાપી ન ઉત્સાહ ઇતિ સૂચિતમ. પરંતુ બીજે એટલો ઉત્સાહ નથી જેટલો ઉત્સાહ ગોવર્ધનમાં આપને બિરાજવાનો ઉત્સાહ છે, ગોવર્ધનમાં રહેવાનો જે ઉત્સાહ છે. અને એક છેલ્લી લીટી જે છે એમાં આપણે વેણુગીતનો શ્લોક જોયો હતો. યદ રામકૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદમ માનમ તનૌતિ સહ ગૌ ગણયોસ્તયોર્યત. એવી ગિરિરાજજી છે એની ઉપર ઠાકોરજી અને બલરામજી જ્યારે પધારે છે ત્યારે ગિરિરાજજી પણ એકદમ રોમાંચિત થઈ જાય છે, જેનું વિસ્તારથી સુબોધનીજીમાં પણ વર્ણન આપણે જોયું. તાભ્યામ નખશિખ પર્યંતમ પૂરિતમ સર્વદા તદાવિષ્ટ એવ અર્થ. એટલે મહાપ્રભુજી પણ એવા નખશિખ પર્યંત આ જે ગોવર્ધનમાં થતી લીલા છે એનાથી પૂરિત છે અને સર્વદા તદાવિષ્ટ એવ, અને સર્વદા એ લીલાથી આવિષ્ટ છે, હંમેશા એ લીલાથી પૂરિત છે
અને એ લીલાથી આવિષ્ટ છે, જે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત. તો એ સર્વ લીલાઓથી આપ અમે ભરાયેલા છે. શશ્વત, સર્વોપી શશ્વત, બધા જ શ્રી અંગ જે છે આપનું એ લીલાઓથી આપના બધા જ શ્રી અંગો આપલાવી જ છે, ભરાયેલા છે. હવે છઠ્ઠી ટીકા જે છે એ આપણે લેશું. વદનાનલદાસ શ્રી વલ્લભજીની છઠ્ઠી ટીકા છે, એની ઉત્થાનિકા જોઈ લે. છઠ્ઠી ટીકામાં સ્થિતિ સ્થલમાહ, એટલે આપની સ્થિતિ ક્યાં છે એ સ્થળ કહે છે. આચાર્ય ચરણોની સ્થિતિ ક્યાં છે એ સ્થળનું વર્ણન કરે છે. એવી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિત. આપની સ્થિતિ ગોવર્ધનમાં છે. શ્રી ગોવર્ધન કી રહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ ઇતિ પ્રયોજનાર્થમ અન્યત્ર સ્થિતાવપી ઉત્સાહ તત્રૈવ ઇતિ ભાવ. એટલે પ્રયોજન માટે, એટલે દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી આચાર્ય ચરણો અન્યત્ર પધારે છે. પ્રયોજનાર્થમ અન્યત્ર સ્થિતાવપી, એટલે પ્રયોજન માટે મહાપ્રભુજી અન્યત્ર પધારે છે. દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે આપ અન્યત્ર પધારે છે, પરંતુ ઉત્સાહ તત્રૈવ ઇતિ ભાવ. પરંતુ ઉત્સાહ તો મહાપ્રભુજીને ગોવર્ધનમાં છે. ગોવર્ધનમાં આપને બિરાજવામાં ઉત્સાહ વિશેષ છે. અને વધારેમાં વધારે બેઠકજી મહાપ્રભુજીના વ્રજમાં છે. એટલે પ્રયોજન માટે, દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી આચાર્ય ચરણો ભારત ભ્રમણ કર્યું, પૃથ્વી પરિક્રમા કરે છે. પરંતુ ઉત્સાહ તત્રૈવ ઇતિ ભાવ, પરંતુ ઉત્સાહ તો આપણને ત્યાં જ છે, ગોવર્ધનમાં જ છે, એવો ભાવ છે. તત્ર હેતુ, એનું કારણ કહે છે. એમાં હેતુ કહે છે કે ભાઈ ગોવર્ધનમાં સ્થિતિ કરવાનો ઉત્સાહ છે મહાપ્રભુજીને, તો એમાં હેતુ શું? હેતુ છે તલ્લીલા પ્રેમ પૂરિત. ગોવર્ધનમાં થતી જે લીલાઓ છે તેનાથી શ્રી મહાપ્રભુજી પૂરિત છે. તલ્લીલા પ્રેમ પૂરિત, ગોવર્ધનમાં થતી લીલામાં પ્રેમથી પૂરિત છે. તત્ર યા લીલા તત્ પ્રેમણૈવ પૂરિત રાસસ્ત્રી ભાવ પૂરિતત્વાદિતિ ભાવ. એટલે તત્ર ત્યાં જે લીલાઓ થઈ રહી છે ગોવર્ધનમાં, તત્પ્રેમણૈવ પૂરિત, એ પ્રેમથી આપ પૂરિત છે. અને રાસ, અને આ જ વાતને પૂર્વે એક નામ આવેલું હતું રાસસ્ત્રી ભાવ પૂરિત. તો રાસસ્ત્રી ભાવ પૂરિતત્વાદિતિ ભાવ. તો જે ગોવર્ધનમાં જે લીલાઓ બિરાજમાન છે પ્રભુની, એ રાસાદિ લીલાઓ છે, અને એનાથી મહાપ્રભુજી પૂરિત છે. અયંતુ હેતુ પૂર્વ મુક્તોપી અવસરે પુનઃ સ્મારિત. આ તો આ નામ જે છે એ પહેલા કહેવાઈ ગયું છે. હા, શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ તત્સાર ભૂતરાસ સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ. તો તે રાસસ્ત્રી ભાવથી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ છે. અને એમાં ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ અને ભાગવતના સારભૂત રાસસ્ત્રી ભાવથી આ પરિપૂર્ણ છે. તો અયંતુ હેતુ પૂર્વ મુક્તે અપી, આ નામ તો પહેલાં કહેલું છે, છતાં પણ આ અવસર ઉપર, અવસરે પુનઃ સ્મારિત, ફરીથી એ સ્મરણ કરાવ્યું. પ્રસંગોપાત, પ્રસંગોપાત ફરીથી એનું અહીંયા સ્મરણ કરાયું છે, એવું વલ્લભજી કહે છે. આ નામ જે છે એ પૂર્વમાં આવી ગયું ને,
શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ તત્સારભૂત રાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. એટલે આ નામ જે છે પહેલાં તો કહેલું જ છે, છતાં પણ આ અવસરે પુનઃ સ્મારિત, આ અવસર ઉપર ફરીથી એનું સ્મરણ કરાયું છે. પ્રસંગોપાત એનું ફરી સ્મરણ કરાયું છે. કેમ કે તલલીલા પ્રેમ પૂરિતા છે, તો ગોવર્ધનમાં જે લીલાઓ થઈ રહી છે પ્રભુની, એ લીલામાં પ્રેમથી આ પૂરી જ છે, તો રાસસ્ત્રી ભાવથી પૂરી જ છે. એટલે રાસમાં જે ભોગ્ય ભાવ છે, જે ભક્તોનો સ્ત્રી ભાવ છે, જે સમર્પણનો ભાવ છે, જે ભોગ્ય ભાવ છે, એનાથી આ પૂરી જ છે. એ રીતે વલ્લભજીએ સમજાવ્યું છે કે ભાઈ મહાપ્રભુજી છે ગોવર્ધનમાં રહેવાને ઉત્સાહવાળા છે અને પ્રયોજન માટે, દેવીજીઓના ઉદ્ધાર માટે આ ભારત ભ્રમણ કરે છે, પૃથ્વી પરિક્રમા કરે છે, પરંતુ ઉત્સાહ તો ગોવર્ધનમાં રહેવાનો જ છે. જેમ દેહ આપણો બીજે હોય અને મન આપણું વરેજમાં લાગેલું છે, દેહ જે છે એ દેવીજીઓના ઉદ્ધાર માટે પૃથ્વી પરિક્રમા કરે છે, પણ મન તો ગોવર્ધનમાં જ લાગેલું છે, ગોવર્ધનમાં સ્થિત છે. અને ગોવર્ધનમાં જે લીલાઓ થઈ રહી છે એ લીલાઓથી આ પૂરી જ છે. અને આ જ વાતને પૂર્વ નામમાં પણ જણાવ્યું હતું. તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ એ નામ પ્રથમ કહેવાઈ ગયું છે, છતાં પણ આ અવસર ઉપર ફરીથી એનું અહીંયા પ્રસંગોપાત એનું સ્મરણ કરાવ્યું છે. હવે આપણે એક ટીકા જે બાકી હતી ચાચા ગોપેશ્વરજીની, જે ઘનશ્યામ લાલજીના લાલ છે, એનું આપણે એટલી બધી લેન્ધી ટીકા છે, લાંબી છે, એમાંથી થોડી ઘણી હું લઈશ, સેન્ટ્રલ આઈડિયા બાકી લઈ લેશું આપણે. ઉત્થાનિકામાં ગોપેશ્વરજી આજ્ઞા કરે છે, ત્રીજી ટીકા. નનુ કદાચિત તલ્લીલામૃતેન સર્વેષામ આર્દ્રીકરણાત રસસ્ય ન્યૂનતા ભવેત યથા પર્વોપરમે સમુદ્રસ્ય ઇતિ તત્ર આહુ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિત. નન શંકા થાય છે, કોઈ એવી શંકા કરે કે ભાઈ આપ છે લીલારૂપી અમૃતથી બધાને વારંવાર આર્દ્ર કરો છો, કદાચિત તલ્લીલામૃતે ન, આપ ક્યારેક તલ્લીલામૃતે ન એટલે ભગવદ્ લીલામૃતથી સર્વેશામ બધા જ નિજજનોને, બધા ભક્તોને આર્દ્રીકરણાત, પોતે પણ આર્દ્ર છે અને નિજજનોને પણ ભગવદ્ લીલા રસથી આર્દ્રીકરણ એટલે ભગવદ્ લીલા રસથી ભીંજવી દે છે, આર્દ્ર કરી દે છે. રસસ્ય ન્યૂનતા ભવે, તો એનાથી રસમાં કોઈ ન્યૂનતા આવે, રસમાં કોઈ ન્યૂનતા થાય છે. કેમ કે જેવી રીતના પર્વ ઉપરમે, પર્વ એટલે પૂર્ણિમાના દિવસે, પર્વના સમયમાં, પર્વ સમાપ્ત થવા પર એટલે પૂર્ણિમાના દિવસે જેવી રીતના સમુદ્રની અંદર ન્યૂનતા આવે છે, આવે ને, પૂર્ણિમા પછી શું આવે? સમુદ્રના જળમાં ન્યૂનતા આવે. કેમ કે પૂર્ણિમાના દિવસે એની ભરતી આવે, જ્વાર આવે, પૂર્ણિમા વહી જાય પછી શું થાય? ન્યૂનતા આવે ને, જળ ઓછું આમ ઘટી જાય. એટલે કહે છે કે ભાઈ પર્વો પરમે સમુદ્રસ્યેતિ તત્ર આહુ, પર્વ ઉપરમે એટલે પર્વના સમાપ્ત થવા પર,
અર્થાત પૂર્ણિમાના પર્વ જે છે એ સમાપ્ત થવા પર સમુદ્રમાં ન્યૂનતા આવે છે. એવી રીતના શું મહાપ્રભુજીમાં ન્યૂનતા આવે છે કે ભાઈ ભગવદ્ લીલા રસથી બીજા નિજજનોને ભીંજવી દે અને ભગવદ્ લીલા રસથી આપ્લાવિત કરી દે તો રસની અંદર કઈ ન્યૂનતા આવે છે? જેવી રીતના સમુદ્રની અંદર પર્વમાં જ્વાર આવે અને પછી જેમ પૂર્ણિમા વહી જાય ને ભરતી વહી જાય ને પછી જેમ સમુદ્રનું જલ છે એ ઘટી જાય, એવી રીતના શું મહાપ્રભુજીની અંદર નિજજનોને ભગવદ્ રસથી આપ્લાવિત કરી દે ને પછી રસમાં ન્યૂનતા આવી જાય, જેમ ઓલી ભરતી ચાલી જાય એવી રીતના ન્યૂનતા આવી જાય છે. એવી અહીંયા શંકા ઉઠાવી. સમજાણી શંકા? શંકા બધાને સમજાણી હશે કે ભાઈ ભગવદ્ લીલા રસથી મહાપ્રભુજી ભીંજાયેલા છે અને નિજજનોને હંમેશા ભીંજવી દે છે, તો હંમેશા ભીંજવતા રહીએ, હંમેશા કોઈને કાંઈ આપતા રહીએ તો ખલાસ થઈ જાય કે નહીં? તો મહાપ્રભુજી એવી રીતના લીલા રસથી ભીંજવી દે છે, તો જેવી રીતના સમુદ્રની અંદર પૂર્ણિમાના દિવસે ભરતી આવે ને પછી એ પર્વ ચાલ્યો જાય પછી સમુદ્રમાં ન્યૂનતા આવી જાય, એવી રીતના મહાપ્રભુજીમાં કોઈ ભગવદ રસની ન્યૂનતા આવે છે? તો એના જવાબમાં કહે છે કે નહીં. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિત. શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે કે તસ્યામ તયાવા ઉત્સાહો માનસો ઉલ્લાસો યસ્ય ઇતિ ન ન્યૂનતા ભાવ. જો શ્રી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, મહાપ્રભુજી છે ગોવર્ધનમાં સ્થિતિ કરવાને ઉત્સાહવાળા છે. ઉત્સાહો એટલે મનસોલ્લાસો યસ્ય ઇતિ ન ન્યૂનતા ભાવ. એટલે મનની અંદર એવો ઉત્સાહ, મનમાં એવો ઉમળકો, મનમાં એવો આનંદ ભગવદ્ લીલા રસનો એવો ઉત્સાહ ગોવર્ધનમાં થાય છે, એટલે એમાં કોઈ રસમાં ન્યૂનતા આવતી નથી. નતુ તસ્થિત્યા માનસો ઉલ્લાસે સતી કથમ ન્યૂનતા ભાવ તત્ર આહુ તલ્લીલા પ્રેમ પૂરિત. નનુ તત્સ્થિત્યા માનસો ઉલ્લાસો સતી કથમ ન્યૂનતા ભાવ તત્ર આહુ તલ્લીલા પ્રેમ પૂરિત. એટલે ભાઈ શા માટે ત્યાં ગોવર્ધનમાં મહાપ્રભુજીને એવો ઉત્સાહ થાય છે, માનસો ઉલ્લાસ થાય છે, એમાં કોઈ ન્યૂનતા નથી આવતી? એનું કારણ શું? કારણ એ છે કે ગોવર્ધનમાં જે પ્રભુની લીલાઓ થાય છે એ લીલાઓથી મહાપ્રભુજી પૂરિત છે. સમજાણું ને? એ લીલાઓથી મહાપ્રભુજી હંમેશા પરિપૂર્ણ છે. મનોલ્લાસ, ઉત્સાહ એટલે મનનો ઉલ્લાસ, મનનો આનંદ, એમાં ક્યારેય ન્યૂનતા આવતી નથી એમ. એટલે ભગવદ્ લીલા રસમાં હંમેશા આપ આર્દ્ર જ રહે છે અને હંમેશા નિજજનોને એ હંમેશા આર્દ્ર બનાવે છે. એનાથી લીલા રસનો જે આનંદ છે એમાં ન્યૂનતા આવતી નથી. સમજાણું ને? ભગવદ્ લીલા રસથી મહાપ્રભુજી હંમેશા ભીંજાયેલા રહે છે અને નિજજનોને પણ ભગવદ્ લીલા રસથી ભીંજવી દે છે, એમાં ક્યારેય ન્યૂનતા નથી આવતી. સમજાણું ને? ન્યૂનતા આપણે લૌકિકમાં આવે કે મકાન બનાવી દઈએ તો પૈસા પૂરા થઈ જાય, તેજુરીમાં ન્યૂનતા આવી જાય, પણ ભગવદ્ લીલા રસમાં ક્યારેય ન્યૂનતા ન આવે. રાજાના ખજાના ખૂટી જાય એમાં ન્યૂનતા આવી જાય, પરંતુ ભગવદ્ લીલા રસનું કોઈને દાન કરવામાં આવે તો એનાથી કોઈ જાતની ન્યૂનતા આવતી નથી. એટલે એક કીર્તનમાં આવે કે બડો ધન હરિજન કો હરિનામ. એ કીર્તન છે ને આશ્રયના પદમાં, બડો ધન હરિજન કો હરિનામ. એટલે જે ભગવાનના ભક્તો છે એના માટે એનું જે મોટામાં મોટું ધન છે એની પાસે હરિનું નામ છે. હરિ બોલ. ચૈતન્ય વાળા કે ને હરિ બોલ. તો હરિજન, બડો ધન હરિજન કો હરિનામ. હરિનું નામ જ એના માટે મોટામાં મોટું ધન છે.
અને એમાં બહુ સરસ વર્ણન આવે છે કે બીનું રખવારે ચોર નહીં ચોરે, સોવત હે સુખધામ. બીનું રખવારે, એની કોઈ રખવાડી ન કરવી પડે. ચોર નહીં ચોરે, એને કોઈ ચોરી ન જાય. ભગવદ નામ છે એવું ધન છે કે બીનું રખવારે ચોર નહીં ચોરે, સોવત હે નિજધામ. અને આનંદથી સૂઈ જાય, કોઈ એને ભય ન હોય કે આ ભગવદ નામ કોઈ ચોરી જશે તો કોઈ એને ચોરી શકતું નથી. એમ બીનું રખવારે ચોર નહીં ચોરે, સોવત હે સુખધામ. આનંદથી એ પોતાના ધામમાં, ઘરમાં, રવેશમાં, પોર્ચમાં સૂઈ જાય છે. બીનું રખવારે ચોર નહીં ચોરે, બહુ સરસ કીર્તન છે. દિન દિન બઢત સવાયો, અને એ પાછું જેટલું એ દાન કરે એનું એ વધે જ જાય એમ. દિન દિન બઢત સવાયો, દૂનો ઘટત ન, ઘટત નહીં કચ્છું દામ. એટલે નિત્ય એ ભગવદ નામ લે તો એ વધતું જ જાય, વધતું જ જાય. બીજાને આપે તોય વધતું જાય. એમાં ઘટત નહીં કચ્છું દામ, એમાં કંઈ ઘટતું પણ નથી. એવો બળોધન હરિજન કો હરિનામ. સુરદાસ હરિ સેવા જાકે પારસ કો કહા કામ. સુરદાસજી કહે છે કે જેની પાસે આ ભગવત સેવા છે કે હરિનું નામ છે, અને પારસનું શું કામ? પારસમણી હોય, જેને અડાડો એને સોનું થઈ જાય. એને પારસનું શું કામ? જેની પાસે આવું ધન છે, હરિનું નામ જેવું ધન છે, હરિની સેવા જેવું ધન છે, અને પારસનું શું કામ? પારસમણીનું શું કામ? એમ સુરદાસ એવું સરસ. સુરદાસ હરિ સેવા જાકે પારસ કો કહા કામ. જેની પાસે હરિની સેવા છે, હરિનું નામ છે, એને માટે પારસની કોઈ વેલ્યુ નથી. એવી રીતના મહાપ્રભુજી પણ જે ભગવદ્ લીલા રસથી ભીંજાયેલા છે અને નિજજનોને ભગવદ્ લીલા રસથી ભીંજવે છે, એમાં કોઈ જાતની ન્યૂનતા આવતી નથી. કથમ ન્યૂનતા ભાવ તત્ર આહુ. કેમ ન્યૂનતા નથી આવતી? કેમ કે એ ગોવર્ધનમાં થતી લીલા જે છે એના પ્રેમથી આ પૂરી જ છે. તલ લીલા પ્રેમ પૂરિત નિરંતરમ. તલ્લીલા પ્રેમ પૂરિત અને ઉત્થાની કહે છે કે નનું તત્સ્થિત્યા, ત્યાં આપ સ્થિતિ કરે છે ગોવર્ધનમાં, અને એનાથી માનસોલ્લાસે સતી કથમ ન્યૂનતા ભાવ તત્ર આહુ તલ્લીલા પ્રેમ પૂરિત. એટલે ગોવર્ધનમાં બિરાજવામાં આપને જે મનનો ઉલ્લાસ છે, મનનો જે આનંદ છે, એમાં કેમ ન્યૂનતા આવતી નથી? કેમ કે એના સમાધાનમાં આગળનું નામ કહે છે તલ્લીલા પ્રેમ પૂરિત. નિરંતર ગોવર્ધનમાં થતી લીલામાં પ્રેમ રસથી પૂર્ણ છે એવો ભાવ છે. એથી નિરંતરમ તત્ પ્રેમ રસ પૂર્ણ એવ. ગોવર્ધનમાં થતી લીલા રસથી મહાપ્રભુજી હંમેશા એમાં પ્રેમ રસથી પૂર્ણ છે. અયમ ભાવો, એનો ભાવ એવો છે કે યદા ગોવર્ધનોદ્ધરણમ કૃતમ તદા પૂર્વંતુ વયમ નિત્યમ વનશૈલ નિવાસિન ઇતિ ભગવત્કૃત શ્રી ગોવર્ધન મહોત્સવ જનિત પરમાનંદ રસભરેણ આર્દ્રા એવ ભક્તા. તો યદા શ્રી ગોવર્ધનોદ્ધરણ કૃતમ, એટલે પ્રભુએ જ્યારે ગોવર્ધનને ધારણ કર્યો, ગોવર્ધનને આપે પોતાની જે ટચલી આંગળી ઉપર ઉપાડ્યો, ગોવર્ધનોદ્ધરણમ કૃતમ, જ્યારે ગોવર્ધનને ધારણ કર્યો, તદા પૂર્વંતુ, એની પૂર્વમાં ભગવાને કહ્યું છે કે વયમ નિત્યમ વનશૈલ નિવાસિન. તો જ્યારે પ્રભુએ ગોવર્ધન ધારણ કર્યો એની પૂર્વમાં આ શ્લોક આપેલો છે, વયમ નિત્યમ વનશૈલ નિવાસિન. થોડું મિસપ્રિન્ટ થયું છે. નિત્યમ વનોક વનશૈલ નિવાસિન, એવી રીતના છે. એટલે ભગવાન નંદરાયજી આદિ બ્રજવાસીઓને સમજાવે છે કે આપણો કોઈ દેશ નથી, આપણું કોઈ રહેવા માટેનું શહેર નથી, આપણે કોઈ ગામડું નથી, ઘર નથી. આપણે તો હે તાત
વન અને પર્વતમાં રહેનારા છીએ એવું કહ્યું ને. વયમ નિત્યમ વનશૈલ નિવાસીન, આપણે તો વનમાં અને આ પર્વતમાં રહેનારા છીએ. આપણે કોઈ એવું ગામ નથી, કોઈ શહેર નથી, કોઈ ગામડું નથી, ઘર નથી. આપણે તો હેતાત વન અને પર્વતમાં રહેનારા છીએ એવું ભાગવતજીમાં કહ્યું છે ભગવાને. એટલે આપણે તો આ ગિરિરાજજીની તળેટીમાં આ વનમાં રહેનારા છીએ. ઇતિ ભગવત્કૃત ગોવર્ધન મહોત્સવ જનિત પરમાનંદ રસભરેણ. આ જે 24મો શ્લોક છે ત્યાં ભગવાન નંદરાયજીને સમજાવે છે કે આપણે તો ઇન્દ્રનો યાગ ન કરીને ગોવર્ધનનો યાગ કરવો જોઈએ. કેમ કે ગોવર્ધન જે છે ત્યાં જ આપણે ગાયોને સારું સારું ઘાસ આપે છે, રહેવા માટે આપણને એ બધી ગુફાઓ વગેરે આપે છે. વન અને પર્વતમાં રહેનારા છીએ માટે ઇન્દ્રની સાથે આપણે કંઈ સંબંધ નથી, પણ આપણે તો ગાયો અને બ્રાહ્મણો અને પર્વતોના સંબંધથી સુખી છીએ. તેથી ઇન્દ્રને છોડીને ગાયો, બ્રાહ્મણો અને પર્વતોનો યજ્ઞ કરો. અને જે તૈયારી ઇન્દ્રયાગ માટે કરી છે એ બધી સામગ્રી છે આ ગાય, બ્રાહ્મણ અને પર્વતનો યજ્ઞ કરો. આવું ભગવાને નંદરાયજીને સલાહ આપી. ત્યાંનો આ શ્લોક છે. તો એ જે લીલા છે પ્રભુની ગોવર્ધનોદ્ધરણ લીલા, એ ભગવત્કૃત શ્રી ગોવર્ધન મહોત્સવ, ભગવાન દ્વારા કરાયેલો શ્રી ગોવર્ધન મહોત્સવ, જે આપણે સરસ લીલા કહીએ ને, દિવાળી ઉપર જે આપણે સરસ લીલા ગાઈએ, એ આખો ગોવર્ધન મહોત્સવ. ભગવત્કૃત શ્રી ગોવર્ધન મહોત્સવ જનિત, અને એના દ્વારા, એ ગોવર્ધન મહોત્સવ દ્વારા પરમાનંદ રસભરેણ આર્દ્રા એવ ભક્તા, અને પરમાનંદ રસથી ભરાયેલા અને એ રસથી જે આર્દ્ર થયેલા ભક્તો, જે આપણે સરસ લીલા ગાઈએ છીએ. હા, મારો દેવ ગોવર્ધન રાનો અપને અપને ટોલ કહત બ્રિજવાસિયા, ગોદ બેઠે ગોપાલ કહત બ્રિજરાજ સો, બધી ગાય ને સરસ લીલા. 7 વરસ કો સાવરો બોલત તુતરાત, તો એ ગોવર્ધન લીલામાં આપણે ગાઈએ. તો એ લીલાથી, એ લીલાના પરમાનંદ રસથી આર્દ્ર એવા ભક્તા, એનાથી આર્દ્ર બનેલા ભક્તો, પુનઃ ઇન્દ્રકૃત વર્ષાંતરમ પરમાશ્ચર્ય રૂપમ શ્રી ગોવર્ધનોદ્ધરણેન કેવલ સ્વકીયત્વ રાજ્યદાને સકલ ભક્ત સમાજે એકત્રેવ મિલિતે પુનઃ તત્તદ ભક્તનિષ્ઠ સ્નેહભર જનિત પરમ અનિર્વચનીય રસામૃતાબ્ધિ પૂરોલ્લાસ તરલીકૃત સ્વકટાક્ષામૃત તરંગ વિલાસે. કેટલું બધું લાંબુ વાક્ય છે. પુનઃ, અને પછી, એટલે જ્યારે આ રીતના ઠાકોરજીએ ગોવર્ધનનું પૂજાનો પ્રકાર બતાવ્યો અને પછી ગોવર્ધનની પૂજા કરી, ગોવર્ધનને અન્નકૂટ અરોગાવ્યો, અને પછી બધી વર્ષા થઈ, ઇન્દ્રએ કોપ કર્યો, તો ત્યારે ભગવાને શું કર્યું? પુનઃ ઇન્દ્રકૃત વર્ષાંતરમ પરમ આશ્ચર્ય રૂપમ ગોવર્ધનોદ્ધરણેન. અને જ્યારે ઇન્દ્રએ કોપ કર્યો ત્યારે ઠાકોરજીએ પરમ આશ્ચર્ય રૂપ ગોવર્ધનનો પોતાના શ્રી હસ્તમાં એને ઉપાડ્યો, ગોવર્ધનનું ઉદ્ધરણ કર્યું, જેને દર્શન કરીને બધાને ખૂબ આશ્ચર્ય થયું. અને ત્યારે કેવલ સ્વકીયત્વ રાજ્યદાને, એટલે કેવલ સ્વકીયોને જ રાજ્યદાન આપવામાં આવે. એટલે જે સ્વકીય હોય, પોતાનો હોય, એને રાજા બનાવે ને, રાજા જે છે એને પોતાના પુત્રને જ રાજ્ય આપે ને, એવી રીતના ભગવાન પણ કેવલ સ્વકીયત્વ રાજ્યદાન, એટલે ભગવાન પણ જે પોતાના સ્વકીય ભક્તો છે એને જ આવું રસદાન કરે, બધાને નહીં.
સ્વકીયત્વ રાજ્ય દાને, જેમ લોકની અંદર સ્વકીય હોય એને જ રાજ્ય આપવામાં આવે, એવી રીતના ભગવાન પણ સ્વકીયોને જ આવું રસદાન, લીલા રસનું દાન કરે છે. એટલે સકલ ભક્ત સમાજે, બધા ભક્ત સમાજોને એકત્રેવ મિલિતે, બધાને એકત્ર કરીને પુનઃ તત્તદ ભક્તનિષ્ઠ સ્નેહ ભરજનિત, એટલે બધા જ જે ભક્તો છે, તત્તદ ભક્તો છે, એને એવા ભગવાનમાં એવો જે સ્નેહ છે એ સ્નેહ રસથી ભરિત છે. અને પરમ અનિર્વચનીય, જેનું વાણીથી વર્ણન ન થઈ શકે એવું અનિર્વચનીય રસામૃતાબ્ધિ પૂરોલ્લાસ, એટલે રસામૃતાબ્ધિ ભગવદ્ લીલા રસામૃતથી એને ભરી દે છે. એનાથી પૂરો ઉલ્લાસ, એનાથી એવો આનંદ, એવો ઉલ્લાસ થાય છે. અને તરલીકૃત, અને એનાથી એ દ્રવિત કરેલ સ્વકટાક્ષામૃત તરંગ વિલાસે, પોતાના સ્વકટાક્ષરૂપી અમૃતની, સ્વકટાક્ષરૂપી અમૃતના વિલાસથી અધિક તરંગ વિલાસે અત્યંતમ અભિષિક્તત્વેન, અભિષિક્તત્વેન એટલે કે એનો અભિષેક કરે છે, એને આપ્લાવિત કરે છે. એટલે ભગવાન જ્યારે ગિરિરાજ ધારણ કર્યો ત્યારે બધા વ્રજવાસીઓ છે, બધા ભક્તો છે, એને ગિરિરાજજીની નીચે બોલાવી અને પ્રભુએ પછી તેને કન્ટિન્યુ 7 દિવસ સુધી અને લીલા રસામૃતનું દાન કર્યું. ભગવાને પોતાના લાવણ્યામૃતનું દાન કર્યું. અને એ કેવું છે, પરમ અનિર્વચનીય છે, એને વાણીથી વર્ણન ન થઈ શકે એવું સ્વકટાક્ષામૃત, એટલે ભગવાને એની ઉપર એવી કૃપા દૃષ્ટિ દ્વારા એવું લીલા રસામૃતનું દાન પ્રભુએ કર્યું અને એનાથી એને આપ્લાવિત કર્યા છે. આર્દ્રીકૃતા, અભિષેક એટલે આપ્લાવિત હોવાના કારણે એવા એને એ ભગવાને એ લીલા રસથી ભીંજવી દીધા છે. સમજમાં આવ્યું? પુનઃ સ્વમનોરથ પૂર્વકમ કોટી કંદર્પ લાવણ્યાધિક માધુર્ય સીમ તત્તદ અંગ સ્પર્શ પ્રોચ્છન તાદૃશ રસોદ્વિકસિત શ્રી મુખાવલોકન સ્પર્શાદિ લીલા સુખજનિત પરમ રસામૃતેન આર્દ્રીકૃતા. એટલે ભગવાને ગિરિરાજ ધારણ વખતે બધા જે ભક્તો છે એને એ લીલા રસામૃતનું દાન કર્યું. કેમ કે જ્યારે નિત્ય ઠાકોરજી ગાયો ચરાવવા જતા ત્યારે ભક્તોને કન્ટિન્યુ એવું રસામૃતનું, એવું લાવણ્યામૃતનું, એવું સ્વરૂપાનંદનું, એવું ભજનાનંદનું દાન પ્રાપ્ત ન થતું. કેમ કે દિવસે બધા ગોપો છે ભગવાનની સાથે હોય રાત્રે, અને સંયોગ થતો, રાત્રે એને વિયોગ થતો. દિવસે જે છે એ બધા વનના ભક્તો અને ગોપ બાળકોને ગાયોને દિવસે સંયોગ થતો, રાત્રે વિયોગ થતો. વ્રજના જે ભક્તો છે એને રાત્રે સંયોગ થતો, દિવસે ઠાકોરજી ગાયો ચરાવવા જાય એટલે વિયોગ થતો. પરંતુ ગિરિરાજ ધારણ, ગોવર્ધનોદ્ધરણ લીલામાં એવો અનિર્વચનીય આનંદ પ્રાપ્ત થયો કે કન્ટિન્યુ એને રાત અને દિવસ ઠાકોરજીના જે લાવણી અમૃત છે એનું એ પાન કર્યું હતું એમ. એટલે કહે છે કે ભાઈ સ્વમનોરથ પૂર્વકમ, જુઓ સ્વ મનોરથ પૂર્વક, જેને જેવો મનોરથ હતો એવા મનોરથ, એવો એનો મનોરથ ભગવાને પૂર્ણ કર્યો. અને કોટી કંદર્પ લાવણ્યાધિક માધુર્ય સીમા, ભગવાનનું સ્વરૂપ કેવું છે, કરોડો કામદેવને પણ જ્યાં ઝાંખા પડી જાય એવું. કોટી એટલે કરોડો, કંદર્પ એટલે જે આપનું તેજ છે, કોટી કંદર્પ લાવણ્ય. કેમ કે એક જે કામદેવ છે એ આખા જગતને એ કામદેવ નચાવી દે, એવો એક એનું સામર્થ્ય છે, એવું એનું સૌંદર્ય છે. તો ભગવાનનું તો કરોડો કામદેવો ભેગા થાય, સાક્ષાત મન્મથ આવે ને, ગોવર્ધનનાથ પાદયુગલમ એમાં આવે ને, હેયં ગવિન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતી શ્રી ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ વિભુમ શ્રી મન્મથ મોહનમ. મન્મથ એટલે કામદેવ,
કામદેવના મનને પણ જે મંથન કરવાવાળા ભગવાન છે. એ કોટિક અંદર લાવણ્ય, કરોડો કામદેવો પણ જ્યાં શોભાહીન બની જતા હોય એવું સૌંદર્ય ભગવાનનું છે. કોટિક અંદર લાવણ્ય અધિક માધુર્ય સીમા, માધુર્ય સીમા ભગવાન છે. કરોડો કામદેવ જે છે એનું જે ભેગું થાય તે જ એના કરતાં પણ વધારે આપ શોભાયમાન છે એવા માધુર્યની સીમા છે. અને તત્તદ અંગ સ્પર્શ પ્રોચ્છન તાદ્રશ રસોદ વિકસિત, અને એ રીતે પ્રભુએ પણ એને એવો સંયોગાનુભવનું દાન કરીને એવો રસ જે છે એને રસોદ્ભવ કર્યો છે. રસોદ વિકસિત શ્રી મુખાવલોકન સ્પર્શાદી, ભગવાનનું જે મુખારવિંદ છે એનું અવલોકન, એનું દર્શન, એનું સ્વરૂપાનંદનું પાન, એનું સ્પર્શ, લીલા સુખ જનિત પરમ રસામૃતે અને આર્દ્રીકૃતા, એવા લીલા રસામૃતથી પરમ શ્રેષ્ઠ રસામૃતે અને આર્દ્રીકૃતા, એને ભગવાને એવા આર્દ્રીકૃત કર્યા છે બધા વ્રજવાસીઓને આ ગોવર્ધન ધરણ લીલામાં. અને પછી પુનઃ શ્રીમતી ગિરો યથાસ્થાને કૃતે ભગવતી તાદ્રક સ્નેહેનૈવ આરાર્ત્યાદિકરણે જલાદિકમ વારયિત્વા તત્પાનેન પરમાનંદિતા ઇત્યેવમ તલ્લીલા પ્રેમપૂર્ણ જાતા. અને પછી જ્યારે શ્રીમતી ગિરો શ્રી ગોવર્ધન પર્વતને યથાસ્થાને કૃતે ભગવતી, એટલે જ્યારે આને યથાસ્થાને ફરીથી પધરાવ્યો ત્યારે તાદ્રક સ્નેહે નૈવ આરાર્ત્યાદિકરણે, આરાર્ત્યા એટલે આરતી, જ્યારે ગોવર્ધન ધરણ પ્રભુએ ગોવર્ધનને નીચે પધરાવ્યો ત્યારે બધા વ્રજવાસીઓ પછી બધા બહાર આવ્યા અને ભગવાનનું આવું મહાત્મ્ય દર્શન કરીને પ્રભુની આરતી કરી છે. જલાદિકમ વારયિત્વા, અને પ્રભુ ઉપર જલ વારે છે. આમ જલ વારી અને તત્પાનેન, અને એને પાન કરીને પરમાનંદિત થઈ જાય છે. જલ એની ઉપર વારીને જેમ રજ આરજ લાગો મેરી અખિયન રોગ દોષ જંજાલ રાની તેરો ચિરજીયો ગોપાલ, એમાં એવી જ ભાવના છે. ઠાકોરજી ઉપર જે વારે છે કે ભાઈ કાંઈ રોગ દોષ કાંઈ હોય તો એ બધું દૂર થઈ જાવે. રજ આરજ લાગો મેરી અખિયન, જે કંઈ બી હોય એ મને લાગી જાવ, રોગ દોષ જંજાલ બધું મને લાગી જાવ, ઠાકોરજીમાં ન લાગે. એમાં અહીંયા ઠાકોરજી ઉપર જલ વારી અને યશોદાજી વગેરે એને પી જાય છે. એક સ્નેહનો ઇજહાર છે. અને એવી લીલાથી આ પૂરિત છે. આ બહુ સુંદર અહીંયા વર્ણન છે. ભાગવતજીમાં 10મો સ્કંદ 25મો અધ્યાય 10મા સ્કંદની અંદર 25મા અધ્યાયમાં 28મા શ્લોકથી છે આ વર્ણન. જો આપણે થોડું જોઈએ, બહુ સુંદર વર્ણન છે કે જ્યારે ગોવર્ધનને નીચે પધરાવ્યો પછી જ્યારે ઇન્દ્રએ ને આવું જ્ઞાન થયું કે આ ભગવાન છે એટલે એને વરસાદ વરસાવવાનું બંધ કર્યું, ત્યારે ગોપો પોતપોતાના ગોધનને લઈને બહાર નીકળ્યા, ગિરિરાજજીની નીચેથી નીકળ્યા. સ્ત્રી, બાળકો, વૃદ્ધો અને ઘરના બીજા પરિકરોને ગાડામાં લાદીને બેસાડીને બધા બહાર આવ્યા. ભગવાન પણ સમર્થ છે. એમણે જેમ પર્વત ઉઠાવ્યો હતો તેમ જ પાછો એ જ જગ્યાએ બધાના દેખતા અનાયાસે સ્થાપન કર્યો. જે અહીંયા કીધું ને, પુનઃ શ્રીમતી ગિરો યથાસ્થાને કૃતે ભગવતી તાદ્રસ્નેહેનૈવ આરાર્ત્યાદિકરણે જલાદિકમ વારયિત્વા તત્પાનેન પરમાનંદિતા ઇત્યેવમ તલ્લીલા પ્રેમપૂર્ણા જાતા. તો યથાસ્થાને ગિરિરાજજીને પધરાવ્યો, પાછો એને યથાસ્થાને બધાના દેખતા અનાયાસે સ્થાપન કર્યો. ભગવાને પર્વતને મૂક્યો કે બધા પ્રેમમાં આવી જઈને જેને જેમ ફાવ્યું એમ બધા ભગવાનને મળ્યા. કોઈ ભેટ્યા, ગોપીઓએ પણ દહીં
અક્ષત અને જલથી સ્નેહપૂર્વક આનંદથી એમનું પૂજન કરી એમને શુભ આશીષો આપી અને પોતાનો આનંદ પ્રદર્શિત કર્યો. એટલે ગોપો હતા એ બધા ભેટ્યા. ગોપીજનોએ દહીં અક્ષતથી તિલક કરે. ત્યાંનો જે લોકાચાર છે એ દધી અક્ષતથી તિલક કરવાનો અને જલ વારવું. અહીં જે કીધું ને હા, વારયિત્વા જલાદિકમ વારયિત્વા તત્પાનેન, આ પ્રેમનો ઇજહાર છે. એમાં એ કહે છે કે ભાઈ દહીં અક્ષત અને જલથી સ્નેહપૂર્વક આનંદથી એમનું પૂજન કરી એમને શુભ આશીર્વાદ આપ્યા અને આનંદ પ્રદર્શિત કર્યો. યશોદાજી, રોહિણીજી, નંદરાયજી અને બલવાનોમાં શ્રેષ્ઠ એવા બલદેવજીએ ભગવાનને આલિંગન આપી સ્નેહમાં વિહ્વલ બનીને આશીર્વાદ આપ્યા. સ્વર્ગમાં દેવતાઓના સમૂહો, સાધ્યો, સિદ્ધ, ગંધર્વ, ચારણ વગેરે ભગવાનની સ્તુતિ કરી અને હે રાજા પ્રસન્નતાથી તેઓએ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. દેવોની પ્રેરણાથી શંખ, દુંદુભી આકાશમાં સંભળાવા લાગ્યા અને તુંબુરુ જેમાં મુખ્ય છે એવા ગંધર્વો ગાન કરવા લાગ્યા. હે રાજન, ત્યાર પછી સ્નેહવાળા ગોપાલો અને બલદેવજીથી વીંટળાયેલા હરિ બ્રજમાં પધાર્યા. ત્યારે હૃદયને અસર કરે તેવી ભગવાનની લીલાનું ગાન કરતા ગોપીજનો આનંદ પામ્યા. આ ત્યાંનું વર્ણન જો અહીંયા જે કહ્યું ને ગોપેશ્વરજી કે જ્યારે એ ગોવર્ધનને નીચે યથાસ્થાને પધરાવ્યા પછી આરતી વગેરે કરે છે અને ઠાકોરજીને જે આપણે ત્યાં પણ જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો આવે ને અન્નકૂટના દિવસે, પછી આરતીમાં આ ગાવામાં આવે જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો આવે ને. તો એ રીતના આરતી કરણે આરતી વગેરે કરીને દધી અક્ષતનું તિલક વગેરે કરીને જે ત્યાંનો લોકાચાર હતો એ રીતના પ્રભુને સ્નેહનો ઇજહાર જે કંઈ બી છે એ રીતે દધી અક્ષતનું તિલક કરીને જલ વારીને અને બધા આનંદિત થયા જાતા. યથા તથા આચાર્યાણામપી તલ્લીલા મધ્યપાતિત્વેનૈવ તાદૃશ પ્રકારક લીલા પ્રેમપૂરી તત્વમુક્તમ. એટલે આ જે લીલા થઈ ગોવર્ધનોદ્ધરણ લીલા, એમાં આચાર્યાણામપી તલ્લીલા મધ્યપાતિત્વે, મહાપ્રભુજી પણ લીલા મધ્યપાતી સ્વરૂપ છે. બધી લીલાનો અનુભવ શ્રી આચાર્ય ચરણોને છે. તો લીલા મધ્યપાતી સ્વરૂપ હોવાથી તાદૃશ પ્રકારક લીલા પ્રેમપૂરિત, અને એ જે ગોવર્ધનને ઉદ્ધરણની જે પ્રભુની લીલા છે એ લીલામાં પ્રેમથી મહાપ્રભુજી પૂરિત છે એમ કહ્યું. સમજાણું ને? આજે અત્યાર સુધી આ લીલાનું વર્ણન કર્યું એ લીલાના પ્રેમથી મહાપ્રભુજી પૂરિત છે. કેમ કે મહાપ્રભુજી લીલા મધ્યપાતી સ્વરૂપ છે. આ લીલાનું મધ્યપાતી સ્વરૂપ કે આ બધી લીલાના અનુભવ આચાર્ય ચરણોને છે. એટલે મહાપ્રભુજી તલ લીલા પ્રેમ પૂરિતા. છેલ્લે કહ્યું ને કે આ જે ગોવર્ધનોદ્ધરણની લીલા છે એ લીલાના પ્રેમથી આચાર્ય ચરણો પૂરિત છે. પછી યદ્વા કરીને એક બીજો અર્થ કરે છે. યદ્વા અત્ર પૂરિત પદમ અચ પ્રત્યયાંતે જ્ઞેયમ. પૂરિત પદમાં જે અચ પ્રત્યયાંત જે જણાવ્યો છે ત્યાં તલ લીલા પદેન ગોવર્ધનયા લીલા કૃતા તા સર્વા એવ વાચ્ય. એટલે તલ લીલા જે શબ્દ છે ને, તલ લીલા પ્રેમ પૂરિત, એટલે જે ગોવર્ધનમાં જે લીલાઓ થાય છે એ લીલા તલ લીલા પદેન ગોવર્ધને યા લીલા કૃતા તા સર્વા એવ વાચ્ય. એટલે એક જ ગોવર્ધન ધરણની એક જ લીલા નહીં, સર્વ લીલા, બધી જ લીલા અહીંયા સમજવી. નતુ કેવલમ ગોવર્ધનોદ્ધરણ સામયિકા એવા, કેવલ ગોવર્ધનોદ્ધરણ લીલા જ નહીં, પરંતુ સર્વલીલા, જે ગોવર્ધનમાં થતી સર્વલીલા અહીંયા સમજવી. તલ લીલા શબ્દથી કેવલ ગોવર્ધનોદ્ધરણ લીલા નહીં સમજીને સર્વલીલા સમજવી. એવમ સતી કઈ કઈ લીલા? તો કે એવમ સતી તાસ્તા રાસાદિ પર્યંતા લીલા તાસામ પ્રેમ જનિતા પૂરા
તે સંજાતા યત્ર. એટલે કેવલ ગોવર્ધનોદ્ધરણ લીલામાં જ મહાપ્રભુજી પ્રેમથી પૂરી છે એટલું નહીં, પરંતુ ત્યાં જે થતી રાસ આદિ લીલા છે ને, આદિ શબ્દે ને દાન લીલા છે, માન લીલા છે, હિંડોળા લીલા છે, સાંજી લીલા છે, હોળી ખેલની લીલા છે, પછી ગિરિકંદરામાં જે ઠાકોરજીની અનેક કોટાનકોટી લીલાઓ છે, કુંજ નિકુંજ લીલાઓ છે, છાક લીલા છે ને, ઉત્થાપનની લીલા, ત્યાં ઠાકોરજી ઉત્થાપન ભોગ અરોગે છે. આવે ને આપણે કીર્તનમાં જે ગાઈએ ને ઉત્થાપનનું પદ, સુબલ શ્રી દામા કહ્યો સખન સો અર્જુન શંખ ભજે, એમાં આવે ને હરિદાસ વર્ય કે પૂરે મનોરથ. જો એ કીર્તનમાં આવે ગોકુલ તાપ નસૈયે, રાઈટ. હરિદાસ વર્ય કે પૂરે મનોરથ. ભાઈ કયા મનોરથ એના પૂર્યા? એવી ત્યાં પ્રભુએ એવી અનેક લીલાઓ કરીને હરિદાસ વર્યના એટલે ગોવર્ધન પર્વતના મનોરથને પૂરા કર્યા છે. અને ગોકુલ તાપ નસે, ગોકુલના ભક્તોનો પણ આપે તાપને દૂર કર્યો છે. સુબલ શ્રી દામા કહ્યો સખન સો અર્જુન શંખ ભજઈએ, ઘર જેવે કી ભઈ હે બિરિયા ગિરધર લાલ જગઈએ. એમાં આવે મધુર મધુર સુર ગઈએ. હા, ઠોર ઠોર તે મધુર ધુની આવત, મધુર મધુર સ્વર ગઈએ, હરિદાસ વર્ય કે પૂરે મનોરથ ગોકુલ તાપ નસઈ. તો હરિદાસ વર્ય જે છે આ ગિરિરાજજી હરિદાસોમાં જે શ્રેષ્ઠ છે, વર્ય છે, એના બધા મનોરથ આપે પૂર્ણ કર્યા છે. એટલે ત્યાં કોટાનકોટી લીલાઓ છે. એમ રાસાદી, આદિ શબ્દે ન દાન લીલા, માન લીલા, હિંડોળા લીલા, સાંજી લીલા, કુંજની કુંજ લીલા, ગિરિકંદરામાં અનેક પ્રભુની જે લીલાઓ છે, બધી લીલાઓના પ્રેમથી મહાપ્રભુજી પૂરી જ છે. આ યદવા કરીને બીજો અર્થ કર્યો ને, હા, તલલીલા પ્રેમ પૂરિતા, એટલે એક અર્થી કર્યો કે ગોવર્ધન ને ઉદ્ધરણની જે લીલા છે પ્રભુની, એ લીલાના પ્રેમથી આચાર્ય ચરણો પૂરી જ છે. પછી યદવા કરીને તલલીલા પદે ન, તલલીલા શબ્દથી આ એક જ લીલા નહીં, નતું કેવલમ ગોવર્ધનોદ્ધરણ સામયિકા એવમ સતી તાસ્તામ રાસાદી પર્યંતા, રાસાદી પર્યંતા લીલા તાસામ પ્રેમજનિતા પૂરા. એટલે રાસાદી પર્યંત જે અનેક લીલાઓ છે જે ગોવર્ધનમાં પ્રભુ કરે છે, એ લીલાના પ્રેમથી મહાપ્રભુજી પૂરી જ છે. એટલે મહાપ્રભુજીમાં ક્યારેય એવમ સતી ન કદાપી રસ ન્યૂનતા, મહાપ્રભુજીમાં આ રસની ન્યૂનતા ક્યારેય આવતી નથી. હવે છેલ્લે હું આમાં બધી ટીકા લાંબી છે, પણ લાસ્ટમાં એમ કહ્યું છે ગોપેશ્વરજીએ કે એવમ સતી ન કદાચિત રસ ન્યૂનતા, આ રસમાં ક્યારેય ન્યૂનતા નથી આવતી. કેમ કે આવી કોટાનકોટી લીલાઓનો અનુભવ મહાપ્રભુજીને ત્યાં ગોવર્ધનમાં થાય છે, એટલે તો પછી ઉત્સાહ હોય જ ને ભાઈ, છે ને. એટલે તો મહાપ્રભુજીને ગોવર્ધનમાં ઉત્સાહ હોય, ગોવર્ધન સ્થિતિમાં ઉત્સાહ હોય, કેમ કે આવી અનેક લીલાઓના રસથી મહાપ્રભુજી ત્યાં એના પ્રેમથી પૂરી જ છે. તો એવમ સતી ન કદાપી રસ ન્યૂનતા, રસમાં ક્યારેય એવી ન્યૂનતા નથી આવતી. તત્રેવ સ્થિત્યા તદ રસાનુભવો ભવતી ન અન્યત્ર, જે રસાનુભવ આપણને ત્યાં થાય છે એવો અનુભવ બીજે ક્યાંય નથી થતો. એટલા માટે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિતા છે ને, ન અન્યત્ર. તત્રેવ સ્થિત્યા એતદ રસાનુભવો ભવતી ન અન્યત્ર ઇત્યતએવ ઉલ્લાસોપી ઇતિ સર્વમ અવદામ. એટલે આ બધું બરાબર છે કે ભાઈ મહાપ્રભુજીને ત્યાં રહેવામાં ઉલ્લાસ છે, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, ગોવર્ધનમાં રહેવામાં મહાપ્રભુજીને ઘણો બધો ઉલ્લાસ છે, ઉત્સાહ છે. અને ગોવર્ધનમાં જે અનેક લીલાઓ થઈ રહી છે એ લીલા રસથી મહાપ્રભુજી પરિપૂર્ણ છે. એવં લીલામૃત રસાર્દ્રાર્દ્રીકરણે આચાર્ય સ્વીયાનામ કેવલમ સ્વીયતા રાજ્યાભિષેક એવ કૃત ઇતિ નિગૂઢાશય અપી જ્ઞાપિત ઇતિ ભાવ. એટલે શ્રી મહાપ્રભુજી છે ભગવદ્ લીલા રસ, જે કોટાનકોટી લીલાઓ ગિરિકંદરામાં ગોવર્ધનમાં થાય છે, એ લીલા રસથી પોતે આર્દ્ર છે
અને સ્વીય નામ કેવલમો, કેવલ સ્વીયોને એ રસથી આર્દ્ર કરે છે. અને સ્વીયતા રાજ્ય અભિષેક એવા, જેમ સ્વીજનોને જે રાજ્યનો અભિષેક થાય છે એમ પોતાના હોય એને રાજા પોતાના પુત્રને જ રાજ્યાભિષેક કરે ને, એમ મહાપ્રભુજી પણ આવી લીલા રસથી આર્દ્ર બનેલા છે, તો પોતાના નિજજનોને જ લીલા રસથી આર્દ્ર કરે, બધાને નહીં. એટલે સ્વીયતા રાજ્યાભિષેક એવ કૃત ઇતિ નિગૂઢાશય, આવો નિગૂઢાશય અહીંયા જ્ઞાપિત થાય છે, એવો ભાવ છે કે મહાપ્રભુજી ગોવર્ધનમાં થતી અનેક લીલાઓના ભાવથી પરિપૂર્ણ છે, પૂરિત છે, અને નિજજનોને પૂરિત કરી દે છે. અને સ્વીયા નામ કેવલમ, કેવલ સ્વીજનોને જ પૂરિત કરે છે, બધાને પૂરિત કરતા નથી, બધાની સામે આ લીલા પ્રગટ કરતા નથી. એ રીતે આ બહુ સુંદર અર્થ ચાચા ગોપેશ્વરજી અહીંયા સમજાવ્યો છે. હવે આપણે ગોવિંદાજીના 2 પદ છે જોઈ લે. શ્રી ગોવિંદાસજી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિત, એના જે કીર્તનો છે 91 અને 92, એમાં શ્રી ગોવિંદાસજી ગેય રૂપમાં એટલે કીર્તનના રૂપમાં ટીકા આ છે, જે આચાર્ય ચરણોનું આ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, એના કીર્તનમાં ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ હમારે જીવન પ્રાણ આધાર, ગોવર્ધનમાં સ્થિતિ કરવાને ઉત્સાહવાળા એવા શ્રી આચાર્ય ચરણો છે, એ અમારા જીવનના પ્રાણ આધાર છે, અમારું જીવન છે, અમારું સર્વસ્વ છે. વ્રજાધીશ વદન શ્રી વલ્લભ મન વચન કર્મ નિર્ધાર. વ્રજાધીશ વદન, વ્રજાધીશ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, વ્રજાધીપ, વ્રજાધીશ વદન શ્રી વલ્લભ, એના મુખારવિંદ રૂપ છે. અને મન વચન કર્મ નિર્ધાર, મન વચન અને કર્મથી એ નિર્ધાર કરો કે મહાપ્રભુજી કોણ છે. વ્રજાધીશના વદનાનલ છે, વ્રજાધીશના વદન રૂપ છે, કૃષ્ણાસ્ય છે, એવું મન વચન ને કર્મથી નિર્ધાર કરો. નિર્ધાર કરવું જોઈએ કે મહાપ્રભુજી છે સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ છે, સાક્ષાત અગ્નિતમ વર્ણિતમ તે કવિભીરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ માને અજ્ઞાનાદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિતમ વર્ણિતમ તે કવિભીરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રાદુર્ભૂતો ભવાન ઇત્યનુભવ નિગમાદ્યુક્ત માનેર અવેત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મેં નિખિલ બુદ્ધજના ગોકુલેશમ ભજન. નિખિલ બુદ્ધજનો તો એને ગોકુલેશ જ ભજે છે. ગોકુલેશ એટલે સાક્ષાત વ્રજાધીપ તરીકે જ ભજે છે. કરી કરુણા કલિકાલ ઘોર મેં નિજજન કિયો ઉદ્ધાર. કરુણા કરીને કૃપા કરીને આ ઘોર કલિકાલમાં કે જ્યાં કોઈ ઉદ્ધારનો માર્ગ મળે જ નહીં, ભગવત પ્રાપ્તિનો માર્ગ કોઈને મળતો જ નહોતો, તો આવા કલિકાલ ઘોરમાં નિજજન કિયો ઉદ્ધાર, નિજજનોનો આપે ઉદ્ધાર કર્યો છે, એટલે ભગવત પ્રાપ્તિ કરાવી છે, એવી કરુણા કરી છે, એવી કૃપા કરી છે. અને નિજજનનો ઉદ્ધાર કરવામાં કોઈ એની પાસે કોઈ ક્લેશાત્મક એવા સાધનો નથી કરાવ્યા કે આટલું તપ કરી નાખો ને આટલા વ્રત કરી નાખો ને પુરુષોત્તમ મહિનો રહ્યો ને એવા કોઈ વ્રત નથી કરાવ્યા. કેવા બિન સાધન અપને પ્રમેય કરી, કે જો સાધન વગર પ્રમેય બલથી મહાપ્રભુજીએ ઉદ્ધાર કર્યો છે નિજજન. કોઈ આવા વ્રત કે આવા કોઈ મોટા મોટા તપ કે શાસ્ત્રની અંદર તમે જુઓ તો સ્મૃતિઓમાં તમે જુઓ તો એવા વ્રત તીર્થાદિ બતાવ્યા છે. હમણાં સ્મૃતિ પ્રકરણ ચાલે ને, એમાં વ્રત તીર્થાદિનું જે ચેપ્ટર ચાલે એમાં વ્રત તીર્થ કરવાવાળા જે છે ને, વ્રત કરવાવાળાને તો 365 દિવસમાં વ્રત હોય જ, કંઈક ને કંઈક વ્રત આવે છે ને. તો એવા કોઈ વ્રત યજ્ઞ હોમ જપ તપ તીર્થ આવા કોઈ સાધનો મહાપ્રભુજીએ બતાવ્યા નથી. બિન સાધન જુઓ કેવી કરુણા કરી છે કલિકાલમાં પ્રગટ થઈને નિજજનો ઉપર, કે બિન સાધન અપને પ્રમેય કરી કે ધૃત ઉદ્ધાર કર્યો છે. દ્વિજવર અવતાર, દ્વિજકુલમાં આપે
અવતાર ધારણ કરીને દ્વિજકુલમાં પ્રગટ થઈને બિન સાધન અપને પ્રમેય કરી કે ધૃત, એટલે પ્રમેય બલથી ઉદ્ધાર કર્યો છે મહાપ્રભુજીએ. આચાર્ય ચરણોએ અવતાર કાલ હોય કે અનવતાર કાલ હોય બંનેમાં પ્રમેય બલથી જ નિજજનોનો આપે ઉદ્ધાર કર્યો છે. કેમ કે અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાથ એહ નામાત્મકે ગ્રંથે સદાસાનામ સદોદ્ધૃતિ માયા તિમિર નિવારણ કો પ્રગટ ભયે શ્રુતિ સાર. શ્રુતિના સાર રૂપ જે વેદ પારગ, શ્રુતિનો સારને સમજાવનારા એવા શ્રી મહાપ્રભુજી છે. માયા તિમિર નિવારણ કો, માયાવાદનું નિવારણ કરીને અથવા તો નિજજનોની જે અવિદ્યા છે, જે માયા છે, એ માયારૂપી જે અંધકાર છે એનું નિવારણ કરવા માટે આપ પ્રગટ થયા છે. અને શ્રુતિનો જે સાર છે એ બધા ભક્તોને સમજાવ્યો છે. શ્રુતિનો સાર છે કૃષ્ણ ભક્તિ. શ્રુતિનો સાર શું છે? શ્રી કૃષ્ણની ભક્તિ. કેમ કે આપ વેદ પારગ છે. નૈહન્યો વાગધીસાચ શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતુ મિષ્ટે યસ્મા સાધ્વી સ્વભાવમ પ્રકટયતી વધુર અગ્રતઃ પત્યુરેવ. એટલે શ્રુતિનો જે સાર ભક્તિ છે એ મહાપ્રભુજીએ શ્રુતિનો સાર રૂપ, શ્રુતિની જીજીવિષા છે મહાપ્રભુજી, કે મહાપ્રભુજીના રૂપમાં વેદ જીવી રહ્યો છે. સમજાણું ને? શ્રુતિની જીજીવિષા એટલે શ્રુતિનો સાર. અને એવા મહાપ્રભુજી છે. અને માયાવાદ રૂપી અથવા તો માયારૂપી તિમિરને નિવારણ કરીને નિજજનોને પ્રમેય બલથી આવા કલિકાલમાં નિજજનોને ફલદાન કર્યું છે, એનો ઉદ્ધાર કર્યો છે. ગોવિંદ સર્વસ શ્રી વલ્લભ અગણિત ગુણ જુઓ પાર. શ્રી મહાપ્રભુજી કેવા છે કે મહાપ્રભુજી મારું સર્વસ્વ છે. ગોવિંદાસજી કહે છે કે આચાર્ય ચરણો મારું સર્વસ્વ છે, જે અગણિત ગુણ જેમાં બિરાજમાન છે, અપાર, જેનો કોઈ પાર ન પામી શકે એવા ગુણો છે. ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયા સા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વજપતિ રતિર નૈતિ નિખિલે ગુણૈરન્ય કોવા વિલસતી વિના વલ્લભ વરમ. મહા વલ્લભ વર સિવાય આ બધા ગુણો કોઈનામાં નથી બિરાજતા એમ. એટલે ગોવિંદાસજી કહે છે કે ગોવિંદ સર્વસ્વ શ્રી વલ્લભ અગણિત ગુણ જુઓ પાર. આપના અગણિત ગુણ છે, અપાર છે, જેનો કોઈ પાર પામી શકે નહીં. એવા શ્રી મહાપ્રભુજી અમારું સર્વસ્વ હો. આ રીતના ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ અમારો જીવન પ્રાણ આધાર. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ એવા આચાર્ય ચરણો અમારા જીવનના પ્રાણ આધાર છે. અને ત્યાર પછીનું 92મું કીર્તન છે તલ્લીલા પ્રેમ પૂરિતઃ શ્રી વલ્લભ મન ભાએ. તલ્લીલા એટલે ગોવર્ધનમાં થતી અનેક લીલાઓ જે છે એ લીલાના પ્રેમથી મહાપ્રભુજી પૂરી છે એવા વલ્લભ મન ભાએ. ગોવિંદાસજી કહે છે કે અમારા મનમાં વસી ગયા છે, અમારા મનને ગમી ગયા છે, અમારા મનમાં વસી ગયા છે, બિરાજમાન થયા છે. તજી વૈકુંઠ પરમાનંદ નિજજન ઉદ્ધરણ હેતુ. શ્રી મહાપ્રભુજી કેવા છે કે ભગવાનનો વૈકુંઠમાં પરમાનંદ છોડીને, ભગવાનનો સંયોગ આનંદ છોડીને, જો દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે મહાપ્રભુજી પોતાના સુખનો વિચાર નથી કર્યો, દૈવી જીવોનો ઉદ્ધારનો વિચાર કર્યો. એટલે તજી વૈકુંઠ, વૈકુંઠમાં જે ભગવાનનો સંયોગ હતો એ છોડીને, પરમાનંદ છોડીને, નિજજન ઉદ્ધરણ હેતુ, નિજજનોના ઉદ્ધારના માટે આચાર્ય ચરણોએ વૈકુંઠની અંદર જે પ્રભુનો સંયોગ સુખ હતું, જે પરમાનંદ હતો, એને પણ છોડી દીધો આપે. કેવી કરુણા છે જુઓ દૈવી જીવો પ્રત્યે. વિચારો મહાપ્રભુજીની કરુણા દૈવી જીવો પ્રત્યે કેવી છે કે પોતે વૈકુંઠમાં જે પરમાનંદની અનુભૂતિ કરતા હતા, ભગવત સંયોગ રસની અનુભૂતિ કરતા હતા, એ છોડીને ભૂતલ ઉપર દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા. સમજાણ? તમે નિત્ય લીલામાં ઠાકોરજીનું એ
સંયોગ રસનો અનુભવ કરતા હોય તમને એમ કે જાઓ ભારત ભ્રમણ કરજો અને દૈવી જીવોનો ઉદ્ધાર કરો, તો તમે એમ કે ભગવાન મહેરબાની કરો, અમને મહેરબાની કરો, બીજાને કોકને કયો, અમને રહેવા દો. હે ને? તમે એમ કહો કે જયાબેન જેવાને મોકલો, અમને રહેવા દો, તો જયાબેન કે આને મોકલો, અમને રહેવા દો. પણ શ્રી મહાપ્રભુજી એવું નથી કીધું. શ્રી આચાર્ય ચરણોએ એવું નથી કીધું ઠાકોરજીને કે હું નહીં જાઉં, ભાઈ બીજાને કોઈને મોકલો. એટલે કહે છે જો તજી વૈકુંઠ પરમાનંદ નિજજન ઉદ્ધરણ હેતુ, નિજજનોના ઉદ્ધાર માટે ભગવાનનો સંયોગાનંદ પરમાનંદ છોડીને શ્રી આચાર્ય ચરણો ભૂતલ ઉપર પ્રગટ થયા છે. કરુણા કરી કૃપા નિધાન અવનિતલાએ, કૃપા કરીને દૈવી જીવો ઉપર કરુણા કરીને, કૃપા કરીને, કેમ કે મહાકારુણિક છે આપ, કૃપાના ભંડાર છે, કૃપાના નિધિ છે. અવનિતલ એટલે ભૂતલ ઉપર આપ પ્રગટ થયા છે. વૈકુંઠને છોડીને, પરમાનંદ છોડીને નિજજનોનો ઉદ્ધાર કરવા માટે મહાપ્રભુજી કૃપા કરીને અવનિતલાએ ભૂતલ ઉપર આપ પધાર્યા છે. આપનું સ્વરૂપ કેવું છે, આપના ગુણો કેવા છે? શિવ વિરંચી સચીપતિ દેવ કોટી 33. શિવજી, વિરંચી એટલે બ્રહ્માજી, સચીપતિ એટલે ઇન્દ્ર, ઇન્દ્રના પત્નીનું નામ સચી છે, તો સચીપતિ એટલે ઇન્દ્ર, દેવ કોટી 33, એવા 33 પ્રકારના જે દેવો છે એ બધા આપનો આચાર્ય ચરણોનો પાર પામી શકતા નથી. સુર નર મુનિ કરી સમાધિ હાર માની પાર કોઉ ન પાવે. એટલે સુર, દેવતાઓ, નર, મનુષ્યો, મુનિઓ સમાધિ કરીને હાર માની તોય ભગવાનના સ્વરૂપને, આચાર્ય ચરણોના સ્વરૂપને પાર પામી શક્યા નથી. એટલે સમાધિમાં પણ એવો એને અનુભવ ન થાય એવું આપનું દુર્લભ સ્વરૂપ છે કે શિવ વિરંચી સચીપતિ દેવ કોટી 33, સુર નર મુનિ કરી સમાધિ હાર માની પાર કોઉ ન પાવે. તોય આપના સ્વરૂપને કોઈ પાર પામી શક્યા નથી, આપના સ્વરૂપને કોઈ જાણી શક્યા નથી. એટલે આપ કેવા છે? દુર્લભાંગ્રી સરોરુહ, આપનું સ્વરૂપ દુર્બોધ છે. દુર્લભાંગ્રી સરોરુહ, ભક્ત માત્રાસક્ત, એની આગળનું નામ શું છે? દુર્લભાંગ્રી સરોરુહને. બરાબર. સુખસેવ્યો, સુખસેવ્ય છે ભક્તો માટે, અને અભક્તો છે બીજા છે એના માટે દુરારાધ્યો, દુર્લભાંગ્રી સરોરુહ. એટલે અહીં કીધું જો આ બધા સુરનર મુનિ સમાધિ હાર માની પાર કોઉ ન પાવે. કેમ? દુરારાધ્ય દુર્લભાંગ્રી સરોરુહ. શુક સનકાદિક નારદ વ્યાસજુ કરત બખાન. એટલે સુખદેવજી, સનકાદિક ઋષિઓ, નારદજી, વેદવ્યાસજી વગેરે બધા જ આપના યશોગાન ગાય છે. શુક સનકાદિક નારદ વ્યાસજુ કરત બખાન, એ આપની સ્તુતિ કરે છે. સુખદેવજી, સનકાદિક ઋષિઓ, નારદજી, વેદવ્યાસજી વગેરે. શેષ વદન સહસ્ર સદા સુજસ ગુણગાન. અને જે શેષનાગજી જે છે એ પણ પોતાના 1000 મુખોથી, વદન સહસ્ર એટલે 1000 મુખ છે ને શેષનાગના, 1000 મુખોથી સદા સુજસ એટલે આપનો યશ, સુંદર યશ હંમેશા ગાયા જ કરે છે, ગાયા જ કરે છે. એવું આપનું સ્વરૂપ છે કે શેષનાગજી જે છે એ પણ પોતાના સહસ્ર મુખથી આપનો યશ ગાયા કરે છે. સુખદ સુબોધિની સુનાઈ સ્વવચનામૃત પાન કરાય. શ્રી મહાપ્રભુજી કેવા છે?
સુખદ સુબોધિની સુનાઈ, એટલે ભાગવતનો જે ગૂઢ અર્થ પ્રગટ આપે કર્યો છે સુબોધનીજીમાં, એ સુબોધનીજી સંભળાવીને સ્વવચનામૃત પાન કરાય. પોતે પોતાના મુખારવિંદથી સ્વવચનામૃત, જે સુબોધનીજીના વચનામૃતનું પાન બધા ભક્તોને કરાવ્યું. ગોકુલપતિ દિયે બતાઈ, અને એના દ્વારા એટલે કે સુબોધનીજીનું વચનામૃતનું પાન કરાવીને ભક્તોને શું બતાવ્યું? ગોકુલપતિ દિયે બતાવી. ગોકુલપતિ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એનું જ્ઞાન કરાવ્યું છે ને, જે સંપ્રત્ય અવિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ, જે ભુવિ ઉપર આપનું મહાત્મ્ય અત્યારે આચ્છાદિત થયું હતું, એને મહાપ્રભુજીએ ફરીથી પ્રગટ કર્યું ને. ગોકુલપતિ દિયે બતાવી શ્રી લક્ષ્મણ સુનુ, એટલે શ્રી લક્ષ્મણ ભટ્ટના સુનુ એટલે પુત્ર. શ્રી ગોકુલપતિનું જ્ઞાન કરાવ્યું કઈ રીતે? સુબોધનીજીને વચનામૃતનું પાન કરાવીને ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરીને ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. જે ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન કોઈને ન હતું, ઠાકોરજીની લીલાનું જ્ઞાન કોઈને ન હતું, એવું જ્ઞાન મહાપ્રભુજીએ નિજજનોને કરાવ્યું. સમજ્યા? સુનુ એટલે પુત્ર, શ્રી લક્ષ્મણ સુનુ, લક્ષ્મણ સુત. એટલે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીના વચનામૃત દ્વારા ગોકુલપતિનું, ભગવાન શ્રી કૃષ્ણનું, પરબ્રહ્મનું, પુરુષોત્તમનું જ્ઞાન કરાવ્યું. એટલે ગોવિંદાસજી કહે છે કે શ્રી વિઠ્ઠલ પદ રજ ગોવિંદ કો સર્વસ્વ હૈ. શ્રી વિઠ્ઠલ પદ રજ, શ્રી ગુસાઈજીના ચરણ કમળની જે રજ છે એ ગોવિંદનું સર્વસ્વ છે. ગોવિંદાસજી એમ કહે છે કે મારું સર્વસ્વ છે, કે શ્રી ગુસાઈજીના ચરણ કમળની રેણુ મારું સર્વસ્વ છે. કેમ કે એ જો પ્રાપ્ત થઈ ગઈ તો પછી મહાપ્રભુજી અને ઠાકોરજી પણ પ્રાપ્ત થઈ જાય છે. તો શ્રી વિઠ્ઠલ પદ રજ ગોવિંદ કો સર્વસ્વ હૈ. શ્રી વલ્લભ કી જય જય કરી ચઢી વિમાન બરસત પ્રસન્ન. અને શ્રી વલ્લભ કી જય જય કરી, શ્રી મહાપ્રભુજીનો જય જયકાર કરીને વિમાન ઉપર દેવતાઓ ચડીને બરસત વરસાવે છે. શું? પ્રસન્ન એટલે ફૂલોની વૃષ્ટિ કરે છે. શ્રી વલ્લભ કી જય જય કરી ચઢી વિમાન બરસત પ્રસન્ન, એટલે શ્રી મહાપ્રભુજીનો જય જયકાર કરીને દેવો પણ વિમાનો ઉપર બેસીને મહાપ્રભુજીને ગુસાઈજી ઉપર પુષ્પોની વૃષ્ટિ કરે છે ને. એટલે આ એ દેવ વિમાન ચઢ ચઢ હવે મહામહોત્સવ દરસ કરન કો એક એક તે આગે બઢ બઢ. આ એ દેવ વિમાન ચઢ છે. દેવોના વિમાનોએ આચાર્યજીનું પ્રાગટ્ય થયું ત્યારે દર્શન કરવા માટે એ પણ બધા આવ્યા છે. બિલાવલમાં ગાય છે ને, તો એ અહીંયા ગોવિંદાસજી કહે છે કે શ્રી વલ્લભ કી જય જય કરી ચઢી વિમાન બરસત પ્રસન્ન. આ રીતના મહાપ્રભુજી તલ્લીલા પ્રેમ પૂરિત છે. એ બહુ સુંદર રીતે ગોવિંદાસજીએ આ નામનું તાત્પર્ય સમજાવ્યું કીર્તન દ્વારા આપણને. સર્વોત્તમ સચિત્ર છે એમાં પણ શ્રી મહાપ્રભુજી છે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. હા, એમાં જો ગોવર્ધન સ્થિતિ ઉત્સાહમાં એક સમયે જ્યારે આપ શ્રી ગિરિકંદરામાં સુંદર શિલા, પૂજની શિલા સન્મુખ બિરાજતા હતા ત્યારે શ્રીનાથજીએ સ્વયં પાસે પધારીને પોતાના નુપુર બનાવવાની અને ગાય લાવી આપવાની આજ્ઞા કરી. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. હા, જો આ ચિત્ર સંગતિ છે. એટલે ગોવર્ધનમાં આપ સ્થિતિ કરવાને ઉત્સાહવાળા છે. અને આપ ગોવર્ધનમાં બિરાજતા હતા ત્યારે ઠાકોરજીએ સુંદર શિલા સન્મુખ બિરાજતા આચાર્યજીની ગોદમાં બિરાજીને
આપે આજ્ઞા કરી છે કે મને ગાય જોઈએ છે. એટલે મહાપ્રભુજીએ પણ પોતાની જે એક વીંટી હતી ગાય કે નુપુર બનાવવાની આજ્ઞા કરી છે. નુપુર અને ગાય લાવી આપવાની આજ્ઞા કરી. હા, બરાબર. અને બહુ સુંદર ચિત્ર સંગતિ છે, તમે જોઈ શકો છો. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ છે ને. શ્રી ઠાકોરજી છે મહાપ્રભુજીના ખોડામાં બિરાજી ગયા અને આજ્ઞા કરે છે કે ભાઈ મને ગાય જોઈએ છે. તો ગોવર્ધનમાં સ્થિતિ મહાપ્રભુજીની એટલે છે, એટલે ઉત્સાહ છે આપને ત્યાં બિરાજવાનો. અને ગોવર્ધનનું મહાત્મ્યનું વર્ણન કરતા એક કીર્તન ચતુર્ભુતદાસજીનું આમાં આપ્યું છે. લલિત બ્રજદેશ ગિરિરાજ રાજે. આ જે વ્રજદેશ છે લલિત, જે મધુર, સુમધુર, બધાને પ્રિય. લલિત બ્રજદેશ ગિરિરાજ રાજે. ગિરિરાજજી ત્યાં બિરાજે છે, શોભાયમાન છે. ઘોષ સીમંતીની સંગ ગિરિવર ધરણ કરત નિત્ય કેલી જહાં કામ લાજે. આ ગિરિરાજજીની અંદર કોટાન કોટી જે કુંજ નિકુંજો છે એમાં ઘોષ સીમંતીની સંગ. ઘોષ યાની વ્રજ, વ્રજ સીમંતીને એટલે વ્રજ ભક્તો સાથે. ગિરિવર ધરણ એટલે ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણ. કરત નિત્ય કેલી, હંમેશા ગિરિકંદરામાં નિત્ય વિહાર કરે છે. જ્યાં કામ લાજે, જ્યાં કામદેવ પણ ઝાંખા પડી જાય છે, લજાઈ જાય છે, એવી આ ક્રીડા, એવું આ સૌંદર્ય છે. આપણે વલ્ભાખ્યાનની પંક્તિ જોઈ હતી ને કે બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા, શ્રી હરિના મન મોહે. ગિરિરાજજી એવા છે કે હરિનું મન મોહી લે તો આ બાપડા બ્રહ્મા અને રુદ્ર શું, શ્રી હરિનાય મન મોહે. હરિનું મન મોહી લે ગિરિરાજજી તો કોણ બાપડા. ઘોષ સીમંતીની સંગ ગિરિવર ધરણ કરત નિત્ય કેલી જહાં કામ લાજે. ત્રિવિધ પવન સંચરે, ત્યાં ત્રિવિધ પવન વાઈ રહ્યો છે એટલે મંદ, શીતલ અને સુગંધી. ત્યાં કેવો પવન વાઈ રહ્યો છે ગિરિકંદરામાં? ત્રિવિધ પવન, મંદ, સુગંધી અને શીતલ. કેમ કે ત્યાં પુષ્પો ખીલેલા છે એને કારણે સુગંધી થઈ રહ્યો છે. ત્યાં સરોવરો છે, યમુનાજી છે, એને કારણે શીતલ થઈ રહ્યો છે અને મંદ મંદ વાઈ રહ્યો છે. સુખદ ઝરણા ઝરે, અને ત્યાં સુખદ બધા ઝરણાઓ છે એ પણ કલકલ વહી રહ્યા છે. લલિત સૌરભ સરસ મધુપ ગાજે, અને લલિત સૌરભ વૃક્ષોની અને ફૂલો જે ખીલેલા છે એની અંદરથી સૌરભ સુગંધ નીકળી રહી છે. એનાથી બધા મધુપ ગુંજારવ કરી રહ્યા છે, બધા ભમરાઓ ગુંજી રહ્યા છે. લલિત તરુ ફૂલ ફલ ફલિત, લલિત મનોહર સુંદર. ત્યાં તરુઓ એટલે વૃક્ષો જે છે વ્રજના એ ફૂલા ફાયલા છે, ફલોથી લચેલા છે, ફૂલો ખીલેલા છે, ફલોથી લચેલા છે. ખટ ઋતુ સદા, અને ત્યાં હંમેશા ષટ ઋતુ ઠાકોરજીની સેવા માટે હાજર છે. ષટ ઋતુ જેને કહે ને, ષટ ઋતુનો મનોરથ કરે તો એ ષટ ઋતુ જે પ્રભુની સેવામાં હંમેશા હાજર છે. ચતુર્ભુતદાસ ગિરિધર સમાજે, અને ચતુર્ભુતદાસ અને આવું દર્શન થાય છે પ્રભુના આવી લીલાનું. બધા ભક્તો સમાજ સાથે ઠાકોરજીની આવી લીલાનું દર્શન ચતુર્ભુતદાસજીને થાય છે ને. એ રીતે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ અને તલલીલા પ્રેમ પૂરી તમાં ચિત્ર સંગતિ આપણે જોઈએ તો ગોવર્ધનમાં જે લીલાઓ છે એ લીલાના પ્રેમથી આ પૂરિત છે. એટલે બધી સામગ્રી ત્યાં સિદ્ધ કરવા માટે તે સામગ્રી બધી સિદ્ધ થઈ રહી છે, એ રીતના ચિત્ર સંગતિ છે. ગોવર્ધન અને એની તળેટીમાં ભગવાનની વિશિષ્ટ લીલાઓનો સાક્ષાત્કાર કરે છે. તેથી ગોવર્ધનમાંની લીલાના પ્રેમમાં આપ સદા પૂરિત છે આચાર્ય ચરણો.
આ સાક્ષાત લીલાઓનો અનુભવ કરીને તેવા જ પ્રકારની સેવા પ્રણાલિકાનું આપશ્રી નિર્માણ કરે છે. એટલે જેવી લીલાની અંદર પ્રભુની સેવા વ્રજભક્તો કરે છે, એ વ્રજભક્તોના ભાવથી ભાવિત એવો સેવા પ્રકાર, સેવા રીત પ્રીત બ્રજજનકી જન હિત જગ પ્રગટાય, તો એવો સેવા પ્રણાલી મહાપ્રભુજી અહીંયા પ્રગટ કરી છે. અને એવા સેવા પ્રણાલીના ચિત્ર અહીંયા આમાં આપેલા છે. તલલીલા પ્રેમ પૂરિતમાં આવી અનેક લીલાઓનો જે અનુભવ મહાપ્રભુજીએ કર્યો છે, અને એવા જ પ્રકારની સેવા પ્રણાલિકાનું આપશ્રી નિર્માણ કરે છે અને નિજજનોને ઉપદેશ કરે છે. એ રીતે આપણા બે નામ શ્રી મહાપ્રભુજીની, ગુસાઈજીની કૃપાથી, આ બધા ટીકાકારોની કૃપાથી આપણા સંપન્ન થયા. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, તલલીલા પ્રેમ પૂરિતા. તો અહીંયા આપણે રાખશું.